એ વ્રત જે વ્રતની વાર્તા. પરણ્યા પછી પહેલા અષાઢ વદ તેરસથી આ વ્રત લેવાય છે અને અમાસને દિવસે પૂરું થાય છે. એ દિવસે સવારે વહેલા નાહી ધોઈ એ વ્રત જે વ્રત નામની દેવીઓનું પૂજન કરે છે, ઉપવાસ કરે છે, ફળાદી ખાય છે, રાત્રે જાગરણ કરે છે. આ રીતે 5 વર્ષ સુધી વ્રત કર્યા પછી ઉજવાય છે. આ વ્રત પતિના દીર્ઘાયુ માટે છે. એક હતો બ્રાહ્મણ અને એક હતી બ્રાહ્મણી. બધી વાતે તેઓ સુખી હતા, પરંતુ એમને એક જ વાતનું દુઃખ હતું. એમને શેર માટીની ખોટ હતી. એમને કંઈ પણ સંતાન હતું નહીં. આથી તેઓ હંમેશા ચિંતા જ કર્યા કરે. અંતે બ્રાહ્મણે વિચાર્યું કે આ બધી ચિંતા છોડી દઈને તપ કરવા નીકળી પડું. મહાદેવનું તપ કરું અને શંકર ભગવાનને રીઝવું. આમ વિચાર કરી એ ચાલી નીકળ્યો. ગામથી થોડેક દૂર ગયો ત્યાં ઘોર જંગલ આવ્યું. આ ઘોર જંગલમાં ચાલતો ચાલતો એ થોડેક દૂર ગયો ત્યાં એક મહાદેવનું મંદિર આવ્યું. જંગલમાં મહાદેવના મંદિરમાં કોણ આવે અને કોણ જાય? આ મહાદેવનું મંદિર તો અવાવરું હતું. તપ કરવા માટે આ જગ્યા સારી છે એમ વિચારી બ્રાહ્મણ મંદિરમાં સાફ સફાઈ કરી ભગવાનની પૂજા કરવા બેસી ગયો. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ એમ કરતાં 5 દિવસ વીતી ગયા અને 6ઠો દિવસ પણ વીતી ગયો. તો પણ મહાદેવજી પ્રસન્ન ન થયા. એટલામાં એક પારધી ત્યાં એક બકરું લઈને આવી ચડ્યો. એણે તો જય મહાદેવ કહીને બકરાના ગળા ઉપર તલવારનો ઘા ફટકાર્યો. તરત જ મહાદેવજી પ્રસન્ન થયા અને બોલ્યા, માંગ માંગ, તે આપું. પારધી કહે, હે શંકર ભગવાન, મારે તો 7 દીકરા જોઈએ. મહાદેવ કહે, જા, તને 7 દીકરા થશે. અને પારધી તો વરદાન લઈને ચાલ્યો ગયો. આ જોઈ બ્રાહ્મણ તો વિચારમાં પડ્યો કે હું આટલા દિવસથી ભૂખ્યો તરસ્યો તપ કરું છું, છતાં મહાદેવજી પ્રસન્ન થતા નથી. અને આ પારધીએ એક અબોલ જીવનો ભોગ ચડાવ્યો અને મહાદેવજી તરત જ પ્રસન્ન થઈ ગયા. ભગવાનની ઘેર પણ આવો ઘોર અન્યાય છે. આવો વિચાર કરીને એણે તો મહાદેવજી સમક્ષ માથું પછાડીને મરી જવાનો નિર્ણય મનમાં કરી લીધો. અને બ્રાહ્મણ જેવો માથું પછાડવા જાય છે તેવા જ મહાદેવજી પ્રગટ થયા અને બોલ્યા, હે બ્રાહ્મણ, તું શા માટે આપઘાત કરે છે? બોલ, તારે શું જોઈએ છે? બ્રાહ્મણ કહે, હે ભગવાન, હું તમારી રોજ સેવા કરું છું અને મારે ઘેર પારણું બંધાતું નથી. અને પેલા પારધીને તમે એક ઘડીમાં 7 દીકરા આપી દીધા. શંકર કહે, ભાઈ, જાજા છોકરા હોય પણ કીડાની માફક ખદબદતા હોય તો એ શું કામના? જા, તને હું એક દીકરો આપીશ, પણ તું એને પૂરું ભણાવજે, પછી એને પરણાવજે. એ સમય પહેલાં પરણાવતો નહીં. સારું કહી બ્રાહ્મણ તો ઘેર ગયો. અને થોડા દિવસોમાં બ્રાહ્મણીને તો દિવસો રહ્યા. એમ કરતાં 9 માસ થયા અને બ્રાહ્મણીએ તો એક રૂપાળા દીકરાને જન્મ આપ્યો. દીકરો તો દિવસે દિવસે મોટો થવા લાગ્યો. અંતે દીકરો 5 વર્ષનો થયો અને એને નિશાળે મૂક્યો. છોકરો ભણવામાં તો ભારે હોશિયાર. છોકરો એક વખત વાંચી અને આખો પાઠ એને મોઢે થઈ જાય. આમ કરતાં છોકરો 12 વર્ષનો થયો અને ગામથી એમના માગા આવવા માંડ્યા. છોકરાનો અભ્યાસ હજી પૂરો થયો નહોતો. મહાદેવજીએ કરેલી શરત એ ભૂલી ગયો. બ્રાહ્મણે તો છોકરાનું સગપણ નક્કી કરી નાખ્યું અને સારું મુહૂર્ત જોઈ લગ્ન પણ લીધા. અંતે લગ્નનો દિવસ આવી પણ પહોંચ્યો અને જાન જોડી છોકરાને પરણાવીને જાન પાછી વળી. અને અડધે આવી ત્યાં તો આકાશમાં વાદળા ચડી આવ્યા, વીજળી ઝબૂકવા માંડી. જોતમાં મુશળધાર વરસાદ તૂટી પડ્યો અને વરસાદના પાણીમાં બળદ ચાલતા બંધ થઈ ગયા. એટલે આખી જાન નીચે ઉતરીને પગે ચાલવા માંડી. ચાલતા થોડેક દૂર ગયા ત્યાં ઓચિંતું વરના પગે સાપ ડંખ દીધો. ઓ બાપ રે કહી વળ તો ધરતી પર જ ઢળી પડ્યો. બધા તો ઊભા રહી ગયા અને વીજળીના ચમકારે જોયું તો એક મોટો કાળો નાગ સડસડાટ કરતો ચાલ્યો જતો દેખાયો. થોડી વારમાં વરનું શરીર લીલુંછમ થઈ ગયું, આંખો ફાટી ગઈ, મોઢામાં ફીણ આવ્યા અને વરરાજાનું પ્રાણ પંખેરું ઉડી ગયું. બધાને થયું કે આ તો ભારે થઈ. જે થવાનું હતું તે થઈ ગયું. આપણે બધા ચાલ્યા જઈએ. સવારે આવી અને સૌનું વ્યવસ્થા
કરીશું. આમ કહી બધા ચાલ્યા ગયા, પણ એકલી કન્યા સૌ પાસે રોકાણી. એને ખૂબ સમજાવી, પણ એ એકની બે ન થઈ. એ તો પોતાના પતિનું માથું ખોળામાં લઈને રસ્તા વચ્ચે રાતના ઘનઘોર અંધારામાં વરસતા વરસાદમાં ભીંજાતી બેઠી. એને બીક હતી કે કોઈ જંગલી પ્રાણી આવીને મારા પતિને ઉપાડી જશે તો એના જીવની ભારે અવગતિ થશે. બધા ચાલ્યા ગયા. પછી પેલી કન્યાએ પોતાના પતિનું સૌ ખભા ઉપર ઉપાડ્યું અને પડતી આખડતી ચાલવા લાગી. એવામાં વીજળીના ચમકારા નજીકમાં મહાદેવનું દેરું જોયું અને એ દેરામાં એ સૌને લઈ ગઈ. સૌને અંદર લઈ જઈને અંદરની સાંકળ ભીડી દીધી. મધરાત થઈ અને એ વ્રતમાં આવ્યા. આવીને બારણું ખોલવા ગયા. ત્યાં બારણું અંદરથી બંધ. એટલામાં બોલ્યા, મારા દેરામાં કોણ છે? મારા દેરામાં કોણ છે? જે હોય તે કમાડ ખોલો. આ સાંભળી વહુ તો વિચારી ધ્રુજી ઉઠી. એણે બીતા બીતા બારણું ઉઘાડ્યું. એ વ્રતમાં વહુને જોતાં જ પૂછ્યું, કોણ છે તું? વહુ કહે, હું એક દુખિયારી સ્ત્રી છું. દુઃખની મારી આપને આશરે આવી છું. પરણીને અમે આવતા હતા ત્યાં રસ્તામાં મારા સ્વામીને શ્રાપ કરડ્યો. માતાજી, મારા સ્વામીને જીવતા કરો. મારું કહ્યું માને તો તારા સ્વામીને જીવતો કરું. હા, તમે જે કહેશો તે કરીશ. આમ કહ્યું અને સૌએ એક પડખું ફર્યું. થોડી વાર થઈ ત્યાં જીવ્રતમાં આવ્યા. એમણે પણ એમ જ કહ્યું અને વહુએ જે કહેશો તે કરીશ એમ કહ્યું. એટલે સૌએ બીજું પડખું ફેરવ્યું. થોડી વાર થઈ ત્યાં જયામાં આવ્યા. એમણે પણ આ વહુને એવું જ કહ્યું. ત્યારે સૌમાં શ્વાસ ચાલતો થયો. અને છેલ્લા પહોરે વિજયામાં આવ્યા. એમણે એ પ્રમાણે કહ્યું અને એમના કહ્યા પ્રમાણે વહુએ વર્તવાનું કહ્યું. એટલે વિજયામાએ અમૃતનો ખોબો ભરી સૌ પર છાંટ્યો. એટલે આળસ મરડીને વરરાજા ઊભા થયા. વહુ તો હરખમાં ને હરખમાં ગાંડી ઘેલી બની ગઈ. વર કહે, આપણે અહીં ક્યાંથી આવ્યા? એટલે વહુએ માંડીને બધી વાત કરી. પછી વર કહે, મને તો તરસ પણ લાગી છે અને ભૂખ પણ લાગી છે. એટલે મંદિરની વાડીમાંથી વહુ ફળ લઈ આવી અને મંદિરના કૂવામાંથી પાણી લઈ આવી. વર વહુએ ફળ ફૂલ ખાધા અને પછી ધરાઈને પાણી પીધું. વર અને વહુ મંદિરને ઓટલે બેઠા છે અને બેઠા બેઠા વાતો કરે છે. ત્યાં ગામના ગોવાળો ગાય ભેંસો લઈને ચારવા નીકળ્યા. એમણે વર વહુને જોયા ને વિચાર્યું, અરે આ વરના મા બાપ તો ગામમાં રોટકકર કરે છે અને આ બે જણા તો અહીં બેઠા બેઠા હસી મજાક કરે છે. આ જોઈ ગોવાળ તો ગામમાં ગયા અને વરના મા બાપને ખબર આપી. એટલે એમને તો રોડકકડ બંધ કરી, તપાસ કરી અને પછી જાણ જોડીને વર કન્યાને તેડી ગયા. ઘેર જઈને એમના સામૈયા કર્યા. થોડા દિવસ થયા ત્યાં તો વહુએ એક સરસ મજાના કનૈયા કુંવરને જન્મ આપ્યો. એ રાતે મધરાત થઈ અને એ વ્રતમાં આવ્યા. કહે, અરે વહુ, મને વચન આપ્યું છે તે યાદ છે ને? હા માતાજી. તો લાવ દીકરો મને આપી દે. અને વહુએ તો બાળોતિયામાં વીંટીને દીકરો આપી દીધો. માતાજી તો દીકરાને લઈને અલોપ થઈ ગયા. અને સવારે ઉઠીને સાસુએ ઘોડિયામાં જોયું તો છોકરું ન મળે. સાસુ કહે, અરે વહુ, છોકરો ઘોડિયામાં સૂતો હતો તે ક્યાં ગયો? વહુએ જવાબ આપ્યો, મને ખબર નથી. સાસુને વહેમ ગયો કે વહુ એકલી જંગલમાં રહેલી અને પોતાના મરી ગયેલા પતિને સજીવ કરેલો, માટે નક્કી એના કોઈ કારસ્તાન હોવા જોઈએ. છોકરો ગુમ થવાના સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયો અને હાહાકાર વર્તાઈ ગયો. થોડા વખતમાં એ વાત ભૂલાઈ ગઈ અને વહુએ બીજી વાર મહિના રહ્યા. બીજી વાર વહુએ દીકરાને જન્મ આપ્યો અને એ જ રીતે જીવ્રતમાં મધરાતે આવીને દીકરાને લઈ ગયા. સાસુને લાગ્યું કે 2 વાર રાંડ વહુ છોકરા ખાઈ ગઈ. ત્રીજી વાર એવું બન્યું અને સાસુ તો લાકડી લઈને આખી રાત ચોકી કરી. જયામાએ સાસુને ઊંઘાડી દીધા અને મધરાતે બાળકને લઈ ગઈ. સવાર પડી અને પછી રોડકકડ ચાલુ થઈ. આ વાત સીધી રાજા પાસે ગઈ. ચોથી વખત વહુએ દીકરાને જન્મ આપ્યો. આ વખતે તો રાજા પોતે ઉઘાડી તલવારે ઘોડિયા પાસે બેઠા અને ચોકી કરવા લાગ્યા. મધરાત થઈ અને વિજયામાં આવ્યા. દર વખતની જેમ રાજાને પણ વિજયામાએ ઊંઘાડી દીધા અને બાળકને લઈને ચાલતા થયા. સવારે રાજા ઉઠીને ઘોડિયામાં જોયું તો છોકરો ન મળે. સાસુએ તો માથું ને પેટ બેય કૂટવા માંડ્યા અને કહેવા લાગ્યા, રાંડ ચૂડેલ, મારા 4 દીકરા ખાઈ ગઈ તો એ તું ધરાય નહીં, પણ હું વહુ
પણ વહુ બિચારી શું બોલે? 5મી વખત વહુએ દહાડા રહ્યા અને આ વખતે દીકરી આવી. દીકરી જીવતી રહી. દીકરીને કોઈ લઈ ગયું નહીં. એટલે વહુ કહે, બા મારે ગોરણી જમાડવી છે. આજે મારું વ્રત પૂરું થયું છે. આ સાંભળી સાસુ તો ગુસ્સે થઈ ગયા. સાસુ કહે, તને ફાવે તેમ કર, મને કાંઈ પૂછીશ નહીં. અને વહુએ વ્રતનું ઉજવણું કર્યું. વહુ તો સવારમાં ઉઠીને નાહી ધોઈને મંદિરમાં ગઈ. 4 દેવીઓને ચાંદલા કર્યા અને પછી બોલી, હે એ વ્રતમાં, જીવ્રતમાં, જયામાં, વિજયામાં, 4 બહેનો ગોરાણી થઈને મારે ત્યાં જમવા આવજો. અને 4 માતાજી જમવા આવ્યા. માતાજી બેઠા એ વખતે પેલી છોકરી ઘોડિયામાં રડી. એટલે માતાજીએ પૂછ્યું, દીકરી કેમ રડે છે? સૌને 2 ભાઈ અને મારે તો એકેય ભાઈ નહીં. અરે બેટી, તારે તો 4 ભાઈ છે, જો આ રહ્યા, એમ કહી 4 માતાજીએ એક ભાઈ પાછો આપ્યો. 4 માતાજી 4 દીકરા આપીને પાછા ગયા અને વહુને 4 દીકરા પાછા મળ્યા. વહુએ સાસુને, સસરાને અને પોતાના પતિને માંડીને વાત કરી કે પોતાના પતિને બચાવવા માટે પોતે 4 દીકરાનો ભોગ આપ્યો હતો અને એ 4 દીકરા આજે પાછા મળ્યા છે. ત્યારે સૌ વહુના વખાણ કરવા માંડ્યા. હે એ વ્રતમાં, જીવ્રતમાં, જયામાં, વિજયામાં, તમે જેમ આ પરણેલી નવી વહુને ફળ્યા એમ આ વ્રત કથા કરનારને અને સાંભળનારને સૌને ફળજો.